વિશ્વ જે અલગ અલગ દેશો દ્વારા અલગ અલગ પ્રોટોકોલ ટ્રીટીઝ સાઇન કરવામાં આવી હતી, જેના માટે લાસ્ટમાં 2015માં પેરિસ એગ્રીમેન્ટ છો, 2001માં સ્ટોકહોમ કન્વેન્શન થયું. આ અલગ અલગ એક સ્પેસિફિક પર્પઝ સાથે આ કન્વેન્શન અને પ્રોટોકોલ સાઇન કરવામાં આવેલા હતા. એની એક આ ડિટેલ છે. ત્યારબાદ એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન ઇન ઇન્ડિયા. હવે ભારતમાં, આપણા ઇન્ડિયામાં પર્યાવરણ પ્રત્યે શું જોગવાઈઓ છે? તો કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સની આપણે વાત કરીએ, આપણા ભારતીય બંધારણની અંદર પર્યાવરણ બાબતે શું જોગવાઈ કરવામાં આવી છે? તો આર્ટિકલ 48A છે એ સ્ટેટ ડ્યુટી ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ. 42nd એમેન્ડમેન્ટ 1974માં આ ઇન્સર્ટ કરવામાં આવ્યું હતું કે રાજ્યની એક જવાબદારી હશે કે પર્યાવરણને બચાવવું. ત્યારબાદ આર્ટિકલ 51A છે, જે ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓફ સિટીઝન ટુ પ્રોટેક્ટ નેચર. દરેક નાગરિકની એક મૂળભૂત ફરજ છે કે આપણે પર્યાવરણને બચાવવું જોઈએ. આર્ટિકલ 21માં રાઇટ ટુ ક્લીન એન્વાયરમેન્ટ. આ પણ એક મૂળભૂત અધિકાર છે કે આપણને, દરેક નાગરિકને એક ક્લીન એન્વાયરમેન્ટ મળવું જોઈએ. આ ભારતીય બંધારણની મુખ્ય જોગવાઈઓ છે જે પર્યાવરણ જાગૃતિ બાબતે એક પ્રકાશ પાડે છે. ત્યારબાદ કી લેજિસ્લેશન ટાઈમલાઈન. ભારતની અંદર પર્યાવરણ પ્રત્યે જે અલગ અલગ એક્ટ અને રૂલ્સનું આપણે પાસ કરવામાં આવે એની વાત છે. તો 1974માં સૌ પ્રથમ વોટર એક્ટ અમલમાં આવ્યો હતો, અને એના અંતર્ગત જ દરેક સ્ટેટની અંદર વોટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 1981માં એર એક્ટ આવ્યો. ત્યારબાદ 1986માં એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આવ્યો, જેને આપણે અમ્બ્રેલા એક્ટ કહીએ છીએ. ત્યારબાદ 1989માં હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ આવ્યો. સૌ પ્રથમ જે ઇનિશિયલી પાસ કરવામાં આવ્યો એની વાત છે. 1998માં બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ આવ્યો. ત્યારબાદ 2000માં MSW રૂલ્સ એન્ડ નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સ આવ્યો. ત્યારબાદ 2010માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ આવ્યો, જેના આધારે અત્યારે હાલમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ કરીને એક અલગ સંસ્થા કાર્યરત છે, જે માત્ર પર્યાવરણીય જે ઉલ્લંઘન બાબતની જે અમુક PIL થતી હોય છે એમની સુનાવણી અને એમને ઓર્ડર્સને ડાયરેક્શન આપવાનું કામ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ 2016માં દરેક જે વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ છે, જેમ કે સોલિડ વેસ્ટ છે, પ્લાસ્ટિક વેસ્ટ છે, એ તમામ રૂલ્સને અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા અને જે EPR જે છે, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. અને ત્યારબાદ 2016માં એક નવો રૂલ્સ અમલમાં લાવવામાં આવ્યો, જેનું નામ છે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ. ત્યારબાદ 2025માં સિટીઓ કન્સેન્ટ ગાઈડલાઈન અત્યારે હાલમાં રિસેન્ટલી એક પબ્લિશ કરવામાં આવી છે, જેની અંદર આખું જે કન્સેન્ટ છે દરેક સ્ટેટમાં દરેક ઇન્ડસ્ટ્રી લેવાની જે થતી હોય છે એ સેન્ટ્રલાઇઝ કરવાની વાત છે. ત્યારબાદ 2026માં રિસેન્ટલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં સોલિડ વેસ્ટ માટે પણ EPR ની જોગવાઈ કરવામાં આવી છે. જે બલ્ક વેસ્ટ જનરેટર છે, જે 100 કિલોથી વધારે સોલિડ વેસ્ટ જનરેટ કરે છે, એવા તમામ એકમો, સોસાયટીઝ કે કોમર્શિયલ જે એકમો છે, એ તમામને EPR લેવાનું રહેશે. આ પ્રકારની જોગવાઈ સાથે નવો રૂલ્સ 2026માં રિસેન્ટલી પાસ કરવામાં આવ્યો છે. આ તમામ એક્ટ અને જે રૂલ્સ છે એ આપ તમામ જે ઇન્ટેન્સ છે એમને એકવાર સ્ટડી કરી લેવો અવશ્ય જરૂરી છે, કારણ કે આપના એકેડેમિક લાઈફમાં અને જ્યારે તમે આગળ કોઈ જોબ માટે જશો કે ક્યાંય પણ કામ કરશો, બોર્ડમાં આવો કે તમે પ્રાઇવેટ કોઈ જોઈન કરો, ત્યારે આ તમામ કંઈક ને કંઈક કામ આવશે. એટલે જ્યારે પણ તમને ટાઈમ મળે કે તમે અત્યારે ફ્રી થાવ તો એકવાર આ રૂલ્સ સ્ટડી કરી લેવા. CPCB ની એક વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર આ તમામ રૂલ્સ અવેલેબલ છે, એટલે તમે ઇઝીલી તમે તમારા મોબાઈલમાં બ્રાઉઝરમાં સર્ચ કરશો CPCB ની વેબસાઇટ અને લખશો વોટર એક્ટ, તો એ તમને મળી જશે. ત્યારબાદ આપણે જે સિટીઓની જે વાત કરી કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે 2 પ્રકારના જે લાયસન્સ આપવામાં આવે છે એની વાત છે. આ જે લાયસન્સ છે એ આપણે ઓનલાઈન આપીએ છીએ. બોર્ડનું પોતાનું એક વેબ પોર્ટલ છે, જેનું નામ એક્સટેન્ડેડ ગ્રીન નોડ કરીને એક્ઝિયન કરીને છે. આ તમામ જે પ્રક્રિયા છે જે સિટીઓ લેવાની એ ઓનલાઈન છે. દરેક ઇન્ડસ્ટ્રીને અમારા જે વેબ પોર્ટલ છે એમાં લોગિન કરવાનું રહે છે, એક ID પાસવર્ડ ક્રિએટ કરવાના રહે છે, અને તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ છે એ ઓનલાઈન જ સબમિટ કરવાના રહે છે. જે ફિઝિકલી સબમિશન છે એ ટોટલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવ્યું છે.
જેનાથી કે આપણે પેપર્સનો જે ઉપયોગ છે એને ઘટાડી શકીએ. ત્યારબાદ દરેક જે અમારું રિજનલ ઓફિસ છે ત્યાં આગળ હેલ્પ ડેસ્ક કાર્યરત છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીને કોઈ એપ્લિકેશન કરવામાં મુશ્કેલી આવતી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો એ ઇઝીલી એનું સોલ્યુશન લાવી શકે એ માટે દરેક રિજનલ ઓફિસ ખાતે હેલ્પ ડેસ્કને સુવિધા આપવામાં આવેલી છે. ત્યારબાદ બોર્ડ દ્વારા એક એપ્લિકેશન કઈ રીતે કરવી, કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવા, કયા ફોર્મેટમાં સબમિટ કરવા, આ તમામ ની એક ઇઝી દરેક યુઝર છે જે ઇન્ડસ્ટ્રી છે એ ઇઝીલી એપ્લિકેશન કરી શકે એના માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે. દરેક ફોર્મેટ્સ બનાવવામાં આવેલા છે, ચેકલિસ્ટ બનાવવામાં આવેલું છે. તો આ તમામ ગાઈડલાઈન ચેકલિસ્ટના જે ફોર્મેટ છે એ પણ અમારી જે જેપીસીબીની વેબસાઇટ છે એમાં ઇઝીલી અવેલેબલ છે. એકવાર આ તમારે રિફર કરી લેવું. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ સિનારીઓ ઇન ગુજરાત. હવે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ સિનારીઓ શું છે એની વાત કરીએ તો આ એક ગુજરાતનો મેપ છે. હવે ગુજરાતમાં કયા એરિયામાં કયા પ્રકારની ઇન્ડસ્ટ્રી આવેલી છે એના વિશે એક ગ્રાફિક રિપ્રેઝન્ટ કર્યું છે. જેમાં આપણે ઉપરથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં ની આસપાસના એરિયામાં માર્બલ અને બિલ્ડિંગ સ્ટોનનું એકમો વધારે આવેલા છે. ત્યારબાદ નીચે બાયોટેક ક્લસ્ટર છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જે ગિફ્ટ સિટી છે એની વાત છે, નોલેજ કોરિડોર છે, પછી વડોદરામાં સાવલી બાયોટેક પાર્ક છે. ત્યારબાદ ભરૂચ ખાતે પેટ્રોકેમ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે. નીચે વાપી અને સુરતની આસપાસ કેમિકલ્સ, પેટ્રોકેમ, ફાર્મા, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગના એકમો વધારે આવેલા છે. આજે દિલ્હીથી બોમ્બેનો જે હાઈવે છે એ ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છની જો વાત કરીએ તો સોડા એશ અને સોલ્ટ બેઝ ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ એન્ડ સ્ટીલ પાઇપ્સ, આવા બધા એકમો જે સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે પડતા જે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એ ત્યાં આગળ આવેલી છે. ત્યારબાદ જામનગરમાં પેટ્રોલિયમ એન્ડ બ્રાસ પાર્ટ્સનું એકમો આવેલા છે. રાજકોટમાં એન્જિનિયરિંગ અને સિરામિક્સ જે મોરબીમાં છે. સોડા એશ સોલ્ટ બેઝ આજે આપણે ગીર સોમનાથની જે વાત કરીએ તો આ એક મોટા ગુજરાતનો મેપ છે કે જેમાં ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે એની વાત કરવામાં આવી છે કે તમે જે પણ જગ્યાએ તમે આવતા હોય ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ સિનારીઓ શું છે એનો બેઝિક ખ્યાલ આ મેપ ઉપરથી આપણને આવશે. ત્યારબાદ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ કેટલી છે? અમારે જે એક્ઝિયન છે એમાં રજીસ્ટર્ડ થયેલી ઇન્ડસ્ટ્રીની જો હું વાત કરું તો ટોટલ એપ્રોક્સ 70,000 જેટલી ઇન્ડસ્ટ્રી રજીસ્ટર્ડ થયેલી છે. તેમાં રેડ કેટેગરીની જે ઇન્ડસ્ટ્રી છે એ લગભગ 27,000 જેટલી છે. ઓરેન્જ કેટેગરીની જે ઇન્ડસ્ટ્રી છે એ 28,000 જેટલી છે. અને જે ગ્રીન કેટેગરીની છે એ 14,000 જેટલી છે. આ જે ગ્રીન, ઓરેન્જ અને રેડ છે એ એક કેટેગરી છે દરેક ઇન્ડસ્ટ્રીની. જે હાઈલી પોલ્યુટેડ છે એ ઇન્ડસ્ટ્રી રેડ કેટેગરીમાં આવે છે. એનાથી જે ઓછી જે પોલ્યુટેડ છે એ ઓરેન્જમાં આવે છે અને જે લિસ્ટ પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી છે એ ગ્રીન કેટેગરીમાં આવે છે. આ સિવાયની પણ એક બે પ્રકારની કેટેગરી છે જેમાં વ્હાઇટ અને એક નવી રિસેન્ટલી સીપીસીબી દ્વારા બહાર પાડવામાં આવી છે બ્લુ કેટેગરી છે. બ્લુ કેટેગરીમાં માત્ર એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે જેવા કે સીઈટીપીસ છે, એસટીપીસ છે, ટીએસડીએફ છે, એ પ્રકારનું. તો ઇન્ડિવિડ્યુઅલ જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં 70,000 જેટલા યુનિટો અત્યારે રજીસ્ટર થયેલા છે. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટના આધારે એનું બાયફર્ગેશન કરવામાં આવે છે. તો લાર્જ, મીડિયમ અને સ્મોલ એમ 3 પ્રકારનું બાયફર્ગેશન હોય છે. એમાં સ્મોલ છે 90% જેટલી ઇન્ડસ્ટ્રી સ્મોલ કેટેગરીની છે. ત્યારબાદ 6% જેટલી છે મીડિયમ સ્કેલ છે અને માત્ર 4% જેટલી છે એ લાર્જ સ્કેલની છે. આ સિવાય હોસ્પિટલને પણ એક ઓથોરાઇઝેશન આપવામાં આવે છે. એ ગુજરાતની અંદર જે રજિસ્ટર્ડ હોસ્પિટલ ફેસિલિટી છે જેમાં ક્લિનિક પણ આવી ગયા, લેબોરેટરી પણ આવી ગઈ, પશુ દવાખાના પણ આવી ગયા. એ જે છે એ 64,000 જેટલા હોસ્પિટલ કેર ફેસિલિટી રજીસ્ટર થયેલી છે. ત્યારબાદ કોમન એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર સીઈટીપી ઓપરેશનલ જે છે જે હાલમાં કાર્યરત છે એવા 48 છે જેમની કમ્બાઇન કેપેસિટી 961 MLD છે, મિલિયન લીટર પર ડેની છે. ત્યારબાદ જે નવા પ્રપોઝ જે બની નવા આવવાના છે ગુજરાતની અંદર એવા 17 જેટલા છે જેમની કમ્બાઇન કેપેસિટી 256 MLD જેટલી છે. જ્યારે 48 જે એક્ઝિસ્ટિંગ ઓપરેશનલ જે સીઈટીપી છે એમાંથી અમુક જે સીઈટીપી છે એ એક્સપાન્શન માંગી રહ્યા છે, જે એક્સપાન્શન કરી રહ્યા છે. એવા 17 જેટલા એક્ઝિસ્ટિંગ સીઈટીપી છે જે પોતાની જે કેપેસિટી છે એક્સપાન્શન કરી રહ્યા છે. એવી જે એક્સપાન્શન થયેલી જે કેપેસિટી છે 289 MLD જેટલી છે. આમ
ગુજરાતની અંદર ઇનફ સીઈટીપી છે જે વેસ્ટ વોટર જનરેશનને ટ્રીટ કરી રહ્યા છે. ત્યારબાદ આ સીઈટીપી છે એ માત્ર ઇન્ડસ્ટ્રીયલ ઇફ્લુએન્ટને ટ્રીટ કરે છે, જ્યારે ઘરગથ્થુ જે ગંદુ પાણી છે, જે ડોમેસ્ટિક વેસ્ટ વોટર છે, એમને ટ્રીટ કરવા માટે જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ 204 જેટલા ઓપરેશનલ છે. જ્યારે અંડર ટ્રાયલ રનમાં છે કે અમુક જે ટેમ્પરરી નોન ઓપરેશનલ હોય એવા 16 જેટલા છે. અંડર કન્સ્ટ્રક્શનમાં જે બાંધકામ હેઠળ હોય એવા 51 જેટલા એસટીપી છે. અને જ્યારે અંડર પ્લાનિંગ કે જે આયોજન હેઠળ છે, જેમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એવા 24 જેટલા એસટીપી છે ગુજરાતની અંદર. ત્યારબાદ ટીએસડીએફ ની વાત કરીએ. ટીએસડીએફ કે જે હેઝાર્ડસ વેસ્ટ ડિસ્પોઝલ ફેસિલિટી માટે એક કોમન એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એવા 12 જેટલા છે અને 8 જેટલા નવા આવી રહ્યા છે. બાયોમેડિકલ વેસ્ટ છે એમને જ્યારે અલ્ટિમેટ ડિસ્પોઝલ કરવાનું થાય છે, ઇન્સિનરેટ કરવાનું થાય છે, એવી જે ફેસિલિટી છે સીબીડબ્લ્યુટીએફ એ 24 જેટલી છે. કોમન સ્પ્રેડ એર ફોર કોન્સન્ટ્રેટેડ ઇફ્લુએન્ટ એવી પણ 24 જેટલી ફેસિલિટી ગુજરાતની અંદર છે. જ્યારે કોમન એમઈ છે એ 14 છે, કોમન ઇન્સિનેટર 5 છે અને કોમન બોઇલર 9 જેટલા છે. આ ગુજરાતની અંદર જે એન્વાયરમેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની જે વાત કરીએ આપણે, જ્યારે પણ આપણે ઇન્ટર્નશીપ પૂરી કરીને અથવા તો જ્યારે આપણે કોઈ એકેડેમિક તમારી લાઈફ પૂરી કરીને જ્યારે કોર્પોરેટમાં આવશો, ત્યારે તમને એક આ બેઝિક ખ્યાલ આવશે કે ગુજરાતની અંદર કેટલા એવા એકમો છે જે એન્વાયરમેન્ટલ ફિલ્ડની અંદર કામ કરી રહ્યા છે. એન્વાયરમેન્ટલ મોનિટરિંગ બાય જીપીસીબી. હવે એર એમ્બિયન્ટ એર જે ગુજરાતની અંદર એમ્બિયન્ટ એરનું જે મોનિટરિંગ કરવામાં આવે છે બોર્ડ દ્વારા, એમાં અલગ અલગ પ્રોગ્રામ થકી એમનું મોનિટરિંગ કરવામાં આવે છે. એમાંનો એક પ્રોગ્રામ છે નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ, જેને એનએમપી તરીકે ઓળખીએ છીએ. સ્ટેટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ એસએમપી તરીકે ઓળખાય છે. ત્યારબાદ વોલેટાઇલ ઓર્ગેનિક કાર્બનનું મોનિટરિંગ કરવામાં આવે છે, વીઓસી પ્લસ મેટલનું મોનિટરિંગ કરવામાં આવે છે, અને સીએક્યુએમએસ જે કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ કરે છે. તો એનએમપી જે છે એ ગુજરાતની અંદર 85 લોકેશન ઉપર કરવામાં આવે છે. એસએમપી છે એ 30 લોકેશન ઉપર કરવામાં આવે છે. વીઓસી છે 27 લોકેશન ઉપર કરવામાં આવે છે. વીઓસી મેટલ છે 2 લોકેશન ઉપર કરવામાં આવે છે. જ્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે સીએક્યુએમએસ ની સંખ્યા 10 જેટલી છે, જે અલગ અલગ જિલ્લાઓમાં હાલ કાર્યરત છે. અને આજે નંબર્સ ઓફ એર સેમ્પલ એનાલાઇઝ પર યર, વાર્ષિક જે નમૂના લેવાની જે સંખ્યા છે એમનું વિવરણ કરવામાં આવ્યું છે. જ્યારે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી જે સ્ટાન્ડર્ડ છે એની અંદર પ્રોવિઝન છે કે દરેક સ્ટેશન ઉપર વાર્ષિક મિનિમમ 104 જેટલા સેમ્પલ લેવા જોઈએ. તો એને અનુરૂપ આ જે સેમ્પલની સંખ્યા અહીંયા દર્શાવવામાં આવી છે. અને આજે મોનિટરિંગ પ્રોગ્રામ છે એમાં કી પેરામીટર છે એ PM2.5, PM10, SO2, NO2, CO, ઓઝોન, NH3 અને લેડ આ મુખ્ય પેરામીટર છે જેમનું મોનિટરિંગ સતત રીતે બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આના જે રિઝલ્ટ છે એ દર એન્યુઅલ રિપોર્ટની અંદર પબ્લિશ કરવામાં આવે છે. ત્યારબાદ જે સીએક્યુએમએસ ના જે રિઝલ્ટ છે, જે કન્ટિન્યુઅસ જે મોનિટરિંગ થતું હોય છે, એ સીપીસીબી સાથે જોડાયેલું છે. આપ સમીર એપ્લિકેશન કરીને એક એપ્સ છે એ ડાઉનલોડ કરીને આપ જોઈ શકો છો કે અમદાવાદમાં કેટલું હવાનું જે ગુણવત્તા છે એ કેટલી છે, એ એક્યુઆઈ સ્વરૂપે આપણને જોવા મળશે. આ એક્યુઆઈ ની આપણે વાત કરીએ. હવે એક્યુઆઈ એક ન્યુમેરિકલ વેલ્યુ છે જે કોમ્પ્લેક્સ અલગ અલગ પેરામીટરની જે વેલ્યુ છે એને કમ્બાઈન કરીને એક ફિગર આપવામાં આવે છે, અને એના થકી આપણને આઈડિયા આવે છે કે કેટલું પોલ્યુશન હવામાં છે. તો એમાં 0 થી લઈને 500 સુધીનો એક ન્યુમેરિકલ સ્કેલ છે, જેમાં 0 થી 50 નો જે સ્કેલ છે એ ગુડ છે, જેની મિનિમમ ઇમ્પેક્ટ ઓન હેલ્થ, ઓછામાં ઓછી ઇમ્પેક્ટ આપણને થઈ. જ્યારે 51 થી 100 નો જે સ્કેલ છે સેટિસ્ફેક્ટરીમાં આવે છે. 101 થી જે 200 નો છે મોડરેટ છે. 201 થી 300 છે પુઅર છે. 301 થી 400 છે એ વેરી પુઅર છે, અને 401 થી 500 છે સિવર છે. આપ ઘણીવાર સમાચાર પત્રોમાં જોવામાં આવતું હશે આપણને કે ભાઈ અમદાવાદનો જે એક્યુઆઈ છે એ 300 ને પાર થઈ ગયો, કે ભાઈ રાજકોટનો જે એક્યુઆઈ છે એ 200 ને પાર થઈ ગયો. તો આ એક જે હવાની જે ક્વોલિટી છે, એરની જે ક્વોલિટી છે એને રિપ્રેઝન્ટ કરે છે. ત્યારબાદ જેમ એરનું મોનિટરિંગ કરવામાં આવે છે, એમાં વોટર ક્વોલિટીનું પણ મોનિટરિંગ કરવામાં આવે છે, જેમાં એમાં પણ અલગ અલગ મોનિટરિંગ પ્રોગ્રામ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. એમાંનો એક જે પ્રોગ્રામ છે ગ્લોબલ એન્વાયરમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ, જેને જેમ્સ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ નેશનલ પ્રોગ્રામ ઓફ મોનિટરિંગ ઓફ ઇન્ડિયન નેશનલ એક્વાટિક રિસોર્સ જેને મિનાર્સ તરીકે ઓળખવામાં આવે છે, એન્યુઅલ સ્ટેટસ લોકેશન છે. ત્યારબાદ વોટર ક્વોલિટી ઓફ વેલ લોકેશન છે. ત્યારબાદ એન્વાયરમેન્ટલ ક્વોલિટી ઓફ વોટર ઇન મેજર સિટીઝ, બાયો મોનિટરિંગ લોકેશન અને કોસ્ટલ મોનિટરિંગ. આ તમામ અલગ અલગ જે પ્રોગ્રામ છે એનું અલગ અલગ ફ્રીક્વન્સી સાથે, અલગ અલગ પેરામીટર સાથે એમનું સેમ્પલિંગ કરી જે તે રિજનલ લેબોરેટરીઝ છે કે સેન્ટ્રલ લેબોરેટરીઝ છે ત્યાં આગળ એનું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે. જેમાં જેમ્સના જે 9 લોકેશન છે ગુજરાતની અંદર, મિનાર્સના 182 લોકેશન છે, એન્યુઅલ સ્ટેટસના જે લોકેશન છે 199 છે, વોટર ક્વોલિટી ઓફ વેલ લોકેશન જે કુવા છે આજે આપણે વાડીએ કે આપણા ગામની અંદર જે કુવાનું નિર્માણ કરવામાં આવેલું હોય તો એવા જે ગ્રાઉન્ડ વોટર છે એનું 104 જેટલા ગ્રાઉન્ડ વોટરનું સેમ્પલિંગ થાય છે. મેજર સિટીઝ જે છે એમાં 92 જેટલા લોકેશન છે. જે બાયો મોનિટરિંગ છે એવા 31 લોકેશન ઉપર મોનિટરિંગ કરવામાં આવે છે. અને જે કોસ્ટલ છે કે દરિયાકાંઠાનું જે મોનિટરિંગ કરવામાં છે કે ભાઈ જે દરિયો આપણે 1600+ કિલોમીટરનો દરિયો ગુજરાતમાં ધરાવે છે, તો આ તમામ દરિયાકાંઠાનું પણ મોનિટરિંગ કરવું આવશ્યક છે. એટલે એના માટે પણ 56 જેટલા લોકેશન ગુજરાતમાં છે. અને એમાં જે કી પેરામીટર છે એ પીએચ, સીઓડી, બીઓડી, ડીઓ, કલર, ઓર્ડર, ટોટલ કોલિફોર્મ, ફિકલ કોલિફોર્મ આ કી પેરામીટર છે. આ સિવાયના પણ ઘણા પેરામીટર નું મોનિટરિંગ કરવામાં આવે છે. અચ્છા, ઘણા સ્ટુડન્ટની રિક્વેસ્ટ છે કે હિન્દીમાં. ઓકે, કઈ વાંધો નહીં. फिर इसमें एम्बिएंट एयर जो नॉइज मॉनिटरिंग भी किया जाता है, जिसमें 16 जगहों पे हमने रियल टाइम नॉइज मॉनिटरिंग स्टेशन लगाया हुआ है, जिसमें अहमदाबाद में 4 लगाया है, सूरत में 4 है, राजकोट में 4 है और बड़ौदा में 4 है. इसे करके टोटल 16 जितना जो RTNMS है वो भी कार्यरत है, जो कंटिन्यूस लेवल पे नॉइज का मॉनिटरिंग करते हैं और हमें रिपोर्ट मिलता है. जिस किसी को भी आप नॉइज पे काम कर रहे हैं, जिसको भी नॉइज में इंटरेस्ट है, तो ये एक बार इसका डेटा है एक बार वेरीफाई करिए, इसका स्टडी करिए, इसका ट्रेंड एनालिसिस करिए. इसके जरिए आप हॉटस्पॉट आप आइडेंटिफाई कर सकते हैं, उसका रीजन क्या है, किस एरिया में ज्यादा नॉइज आ रहा है, उसे विषय पे आप स्टडी करिए. फिर एक हमारे बोर्ड द्वारा एक स्पेशल मॉनिटरिंग एक्टिविटी हाथ धरी जाती है और फेस्टिवल मॉनिटरिंग. गुजरात में हर तरह के त्योहार मनाए जाते हैं. इसमें नवरात्रि है जो ज्यादातर सभी जगहों पे नवरात्रि का आयोजन होता है. तो वहाँ पे क्या होता है कि गरबा या फिर ऐसा पब्लिक गैदरिंग होता है तो वहाँ पे नॉइज का इश्यू आता है. तो हर नवरात्रि पे हम एम्बिएंट नॉइज का मॉनिटरिंग करते हैं. ત્યારબાદ जो दिवाली है, जो फटाके जलाए जाते हैं या फिर जो सेलिब्रेट की जाती है, तो इनसे क्या होता है कि भी एयर क्वालिटी खराब होती है. तो दिवाली के टाइम पे हम नॉइज और एयर क्वालिटी दोनों को मॉनिटरिंग करते हैं. फिर गणेश उत्सव है, जो गणेश आइडल जो होता है वो हम क्या करते हैं कि 1 या 2 वीक के बाद हम उसकी पूजा करके फिर जो जलाए से नियर बाय जो रिवर्स है या तालाब है उसमें हम उसका विसर्जन करते हैं. तो ये जो विसर्जन है उसके उससे हिसाब से भी वो एनवायरमेंटल उसका इफेक्ट पड़ता है. तो इसे मॉनिटर करने के लिए हम हर गणेश उत्सव के पहले और गणेश उत्सव के दरमियान और उसके बाद ऐसे करके 3 पीरियड में हम उसका मॉनिटरिंग करते हैं. फिर उसका हम ट्रेंड एनालिसिस करके जो भी उसमें हमें आउटपुट मिलता है उस हिसाब से हम लोकल बॉडी को इंस्ट्रक्ट करते हैं कि भाई जिस किसी वाटर बॉडीज में कोई पोल्यूशन ज्यादा हो गया होता है तो उसे रिस्टोर रिस्टोर कैसे किया जाता है वो हम डायरेक्ट करते हैं. तो ये है फेस्टिवल मॉनिटरिंग. ये 3 फेस्टिवल है जिसमें बोर्ड मॉनिटरिंग की एक्टिविटी हाथ धरता है. फिर स्पेशल मॉनिटरिंग है. इसमें पहला है ड्रोन सर्वे ऑफ रिवर्स, यूटिलाइजेशन ऑफ ड्रोन टेक्नोलॉजी फॉर मॉनिटरिंग रिवर्स पोल्यूशन, आइडेंटिफाइंग इलीगल डिस्चार्ज एंड एसेसिंग एनवायरमेंटल कंडीशन. ये ड्रोन के जरिए हम रिवर के एक सर्वे किया जाता है जिसमें कहाँ पे इलीगल डिस्चार्ज हो रहा है, कहाँ पे पोल्यूशन ज्यादा है, कहाँ पे कम है. तो ऐसे हम बोर्ड द्वारा ड्रोन सर्वे किया जाता है.
ત્યારબાદ स्टडी ऑफ गल्फ ऑफ खंभात, ये जो हमारा जो गल्फ ऑफ खंभात है उसका एक स्टडी किया हुआ है जो वो इंडियन नेशनल इंस्टीट्यूट ऑफ ओशिनोग्राफी द्वारा किया गया है। तो ये सारी जो स्टडी है उसका रिपोर्ट भी हमारे पास है। जिस किसी आपका स्टूडेंट में किसी को इंटरेस्ट है स्टडी को रिफर करने के तो मुझे बताइएगा, मैं आपको वो प्रोवाइड करवाऊंगा। नॉइज मैपिंग जो है हमारे चारों सिटी में जो रियल टाइम नॉइज मॉनिटरिंग स्टेशन लगे हुए उस चारों सिटी में एक नॉइज मैपिंग का भी एक स्टडी किया हुआ है, उसका भी हमारे पास रिपोर्ट है। वो भी एक तरह की मॉनिटरिंग स्टडी है। ત્યારબાદ VLTS है, व्हीकल लोकेशन ट्रैकिंग सिस्टम, ये वन टाइप ऑफ रियल टाइम ट्रैकिंग है व्हीकल्स का जो हैजार्डस वेस्ट ट्रांसपोर्ट करते हैं एक जगह से लेकर दूसरी जगह तक जो है हैजार्डस वेस्ट को ट्रांसपोर्ट किया जाता है, उसका रियल टाइम मॉनिटरिंग होता है कि वो कहाँ तक पहुंचा है, कहाँ जा रहा है, बीच में कहीं अटका हुआ है, कहीं इलीगल डिस्पोज कर रहा है कि नहीं कर रहा है। तो इसका रियल टाइम मॉनिटरिंग जीपीएस के थ्रू किया जाता है। ત્યારબાદ ઓસેમ્સ है, ऑनलाइन कंटिन्यूस इफ्लुएंट इमिशन मॉनिटरिंग सिस्टम। जो चिमनी है, इंडस्ट्री में चिमनी लगी होती है, फिर उसका जो इलीगल डिस्चार्ज पॉइंट रहता है जो सीईटीपी में कोई डालता है या फिर कोई रीयूज करता है, तो जो एंड ऑफ पाइप है वहाँ पे ओसेम्स लगा होता है और उसका जो कनेक्शन है वो बोर्ड के सर्वर के साथ जुड़ा हुआ रहता है। तो रियल टाइम पे जो जो धुआं निकलता है चिमनी में से वो कितनी मात्रा में निकलता है वो सेंसर बेस डिटेक्ट होके उसका जो डेटा है वो हमें ट्रांसफर करता है। और वो जो भी कोई इंडस्ट्री बियॉन्ड लिमिट अगर वो इमिशन करती है तो उसका अलर्ट हमें भी मिलता है और इंडस्ट्री को भी मिलता है। तो क्या है, एक अलर्ट अलर्ट मोड पे हम उसे इंस्ट्रक्ट कर सकते हैं। तो ये जो है वो स्पेशल मॉनिटरिंग की बात हुई। एनवायरमेंटल मॉनिटरिंग इंफ्रास्ट्रक्चर, बोर्ड के पास एनवायरमेंट को मॉनिटर करने के लिए क्या क्या फैसिलिटीज है, क्या इंफ्रास्ट्रक्चर है उसकी बात करें तो उसमें 10 मैंने बताया कि सी इक्विपमेंट्स लगे हैं और 20 नए अभी प्रोक्योरमेंट की प्रोसेस में है। दूसरा 115 लोकेशन पे मैन्युअल एम्बिएंट एयर क्वालिटी मॉनिटरिंग की जाती है। ત્યારબાદ जैसे बताया 27+2 वीओसी मॉनिटरिंग किया जाता है। 16 जगहों पे रियल टाइम नॉइज मॉनिटरिंग होता है और 25 अभी नए आने वाले हैं। ત્યારબાદ 31 नॉइज मॉनिटरिंग डिवाइस जो पोर्टेबल डिवाइस रहता है मोबाइल जैसा, उसमें नॉइज मॉनिटरिंग का जो लेवल है वो मेजरमेंट होता है, वो हर एक आरओ के पास है। मोर देन 600 एक्टिव वाटर क्वालिटी मॉनिटरिंग स्टेशन है जो कवरिंग रिवर, लेक्स, रिजर्वोयर, ग्राउंड वाटर एंड कोस्टल वाटर। टू एडवांस एनवायरमेंटल मॉनिटरिंग मोबाइल वान, रिसेंटली हमने एक एडवांस मोबाइल मॉनिटरिंग वान जो परचेज की हुई है, जो कम टाइम में कोई इंसिडेंस बनता है या कोई आग लगती है या कोई गैस लीकेज होता है या पर्टिकुलर एरिया में हमें मॉनिटरिंग इंस्टेंट करना है तो ये जो वान है वो वहां जाके मॉनिटर कर सकते हो। इसमें एयर का भी मॉनिटरिंग हो जाता है, वाटर का भी है, नॉइज का है, सोइल का है। तो ये जो मोबाइल वान है ये एक एडवांस इंस्ट्रूमेंट है जो फील्ड इन्वेस्टिगेशन के वक्त काम आती है। पोर्टेबल एम्बिएंट एयर क्वालिटी मॉनिटरिंग इंस्ट्रूमेंट, जो मैन्युअल एयर का जो सैंपलिंग होता है जैसे हम आरडीएस बोलते हैं, वो हर एक आरओ के पास है जो फील्ड विजिट के दौरान अगर हमें जरूरत पड़ी एम्बिएंट का एनालिसिस करने की तो ये हमारा 24 घंटे तक ये ऑपरेट होके हमें डेटा प्रोवाइड करता है। फिर सेंट्रल लेबोरेटरी है, जो सेंट्रल लेबोरेटरी गांधीनगर में है वहाँ पे 226 से ज्यादा पैरामीटर का एनालिसिस होता है। इतनी ज्यादा वाटर पैरामीटर मेजर करने की क्षमता है सेंट्रल लेबोरेटरी की। ये एक इंफ्रास्ट्रक्चर फैसिलिटी है बोर्ड द्वारा डेवलप करी गई है जो गुजरात में जो एनवायरमेंट है उसे प्रोटेक्ट करने के लिए। स्कीम फॉर स्टूडेंट, स्कीम ऑन रिसर्च एंड डेवलपमेंट थ्रू पीएचडी। गुजरात प्रदूषण नियंत्रण बोर्ड द्वारा दो प्रकार की जो स्कीम है वो भी कार्यरत है, जिसमें एक है रिसर्च एंड डेवलपमेंट थ्रू पीएचडी स्कीम। The scheme aims to support PhD students conducting research on pollution control by providing financial assistance, guidance from experienced officer, and access to the board's infrastructure. These initiatives foster a sustainable development and addresses
environmental challenges through collaborative impact research. इसमें एलिजिबिलिटी क्या है उसकी बात करें तो फ्रेश पीएचडी स्टूडेंट एनरोल्ड इन रिकॉग्नाइज्ड यूनिवर्सिटीज इन गुजरात स्पेशलाइजिंग इन एनवायरमेंटल इंजीनियरिंग और साइंस आर एलिजिबल. फाइनेंशियल असिस्टेंट बोर्ड द्वारा दिया जाता है. सिलेक्टेड कैंडिडेट रिसीव स्टाइपेंड ऑफ 20,000 per month and up to 60,000 per year for research and related expenses. दूसरी जो स्कीम है स्कीम ऑन प्रोजेक्ट डिजर्टेशन और इंटर्नशिप जिसके तहत आपका सिलेक्शन हुआ है. This schemes aims to provide students conducting environmental research with access to the board's advanced infrastructure, laboratory facility, and expert guidance. It supports their technical, scientific, and legal studies. नहीं दिया जाता है. The scheme does not provide the financial assistance, ensuring that the focus की हम बात करें बोर्ड द्वारा हर साल फाइनेंशियल ईयर एंडिंग के बाद एनुअल रिपोर्ट पब्लिश करता है. JPCB publish an annual report every financial year covering regulatory activities, monitoring programs, compliance status and enforcement action. आप हमारी जो JPCB की वेबसाइट है वहां जाके स्टैटिस्टिक डेटा में एनुअल रिपोर्ट अवेलेबल है तो एक रेफर कर सकते हैं. गुजरात प्रदूषण नियंत्रण बोर्ड की जो भी एक्टिविटीज है जो भी वो पूरे साल तक का जो भी वो इसकी जो कामगिरी है उसका डेटा आप वहां से रेफर कर सकते हैं. फिर समयांतर पे जो बोर्ड द्वारा किसी ना किसी सब्जेक्ट पे या गाइडलाइन बाहर पड़ती है या फिर एसओपी पब्लिश करती है. तो रिसेंटली बोर्ड ने अभी जो है बुक ऑन बेस्ड एनवायरमेंटल प्रैक्टिसेस है वो एक लॉन्च की है. ત્યારબાદ बुक ऑन प्लास्टिक वेस्ट मैनेजमेंट इनिशिएटिव्स करके एक बुक पब्लिश की है. ત્યારબાદ CRZ नोटिफिकेशन जो अमेंडमेंट हुआ अभी उसकी जो गाइडलाइन है वो भी गुजराती लैंग्वेज में पब्लिश की हुई है. फिर गाइडलाइन फॉर कॉन्सेंट्रेटेड इफ्लुएंट इंडस्ट्रियल इफ्लुएंट स्प्रे डायर एक गाइडलाइन है जो स्प्रे डायर में कैसे काम करता है उसका किस तरह से उसकी हैंडलिंग होती है वो उसकी सारी बातों का एक गाइडलाइन के स्वरूप में पब्लिश किया हुआ है. फिर गाइडलाइन फॉर रेडी मिक्स कंक्रीट प्लांट अभी जो रैपिड अर्बनाइजेशन हो रहा है इंडस्ट्रियलाइजेशन हो रहा है तो इसमें क्या है जो कंस्ट्रक्शन हो रहा है उसमें जो कंक्रीट का जो जरूरत पड़ती है तो इसके लिए एक रेडी मिक्स कंक्रीट प्लांट करके एक यूनिट रहता है. तो उसमें एनवायरमेंटल क्या क्या प्रैक्टिस को एडॉप्ट किया जाता है उसकी एक गाइडलाइन है. फिर एसओपी फॉर डस्ट मैनेजमेंट एंड कंस्ट्रक्शन साइट हम सिटी में देखते हैं चारों जगह पे अभी कंस्ट्रक्शन हो रहे हैं तो इस कंस्ट्रक्शन साइट पे एनवायरमेंटल के लिए क्या प्रिकॉशंस रखे जाते हैं उसके लिए एक स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर को भी पब्लिश किया हुआ है. तो ये जो सारी बातें हैं वो रिसेंट पब्लिकेशन से वो भी आप रेफर कर सकते हैं. आप अपने अपने इंटरेस्ट और सब्जेक्ट के मुताबिक गाइडलाइन को और हमारे जो एनुअल रिपोर्ट में जो चैप्टर है उसको रेफर करिएगा. हाँ फिर हमने जो सारी बातें की वाटर मॉनिटरिंग प्रोग्राम्स की जो सैम्पलिंग की एनालिसिस की एयर एम्बिएंट एयर की सैम्पलिंग की उसके एनालिसिस की तो जो भी सारी एक्टिविटी है एक गाइडलाइन के थ्रू स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर के थ्रू उसको फॉलो किया जाता है. तो इस जो गाइडलाइंस है मैंने इसमें रखी हुई है वो आप स्कैन करके देख सकते हैं डाउनलोड कर सकते हैं. थैंक यू. अभी आपको जो भी क्वेरी या क्वेश्चन है तो आप बता सकते हैं. Please raise your hand if you have any query or question or doubt. નથી કોઈને ક્વેશ્ચન પૂછવું?
પ્રેઝન્ટેશન સિવાય બી ઇન્ટર્નશિપ ને લઈને કોઈને કઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા રેઝ કરી શકે છે. યસ. હેડ ઓફિસમાં કમિટી રૂમમાં જે લોકો છે એમના પણ ક્વેશ્ચન મંગાવી લેવામાં આવે. તો શું કે ચેટ બોક્સમાં જો લખે તો પછી અહીંયા એનું સોલ્યુશન આવે. અહીંયા કોઈ ક્વેશ્ચન ડ્રોપ કરે છે, હાઉ ડઝ જીપીસીબી મોનિટર ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન? હેન્ડ રેઝ કરો અને હું તમને અહીંયાથી અનમ્યુટ કરું એટલે તમે ક્વેશ્ચન પૂછો. ઓકે. इंडस्ट्रियल पोल्यूशन मॉनिटरिंग के लिए हमारा जो रीजनल ऑफिस है वहाँ का जो स्टाफ है वो रेगुलर बेसिस पे इंडस्ट्रीज की इंस्पेक्शन करते हैं. इंस्पेक्शन के टाइम जो इंडस्ट्री जो भी मैन्युफैक्चरिंग एक्टिविटी करती है उस हिसाब से जो पॉइंट है ऐसे पोल्यूशन जो अराइज वो वेस्ट वाटर जनरेट करती है तो वेस्ट वाटर का सैंपलिंग करते हैं. अगर चिमनी है या फिर प्रोसेस वेंट है तो वहाँ पे स्टेक मॉनिटरिंग किया जाता है. ऐसे करके एक कंसोलिडेटेड रिपोर्ट तैयार होता है. वो हेड ऑफिस को सबमिट करके जो भी इस पे जो एक्शन है जैसे कि शोकॉज नोटिस है, उसके बाद नोटिस ऑफ डायरेक्शन है. अगर सीवर पोल्यूशन अगर किसी इंडस्ट्री ने किया हुआ है, इलीगल डिस्चार्ज किया है या फिर बहुत ज्यादा मात्रा में किसी पोल्यूटेंट्स को रिलीज किया है तो उस केसेस में बोर्ड द्वारा प्रोजेक्ट डायरेक्शन भी इशू किया जाता है. इस प्रोजेक्ट डायरेक्शन में किसी इंडस्ट्री को क्लोज करने का भी प्रावधान उसमें रहता है. इसका जो इलेक्ट्रिसिटी है या वाटर है, ये जो कनेक्शन है वो भी कट करवाया जाता है. तो ये जो है हमारे प्रैक्टिस जीपीसीबी द्वारा किया जाता है इंस्पेक्शन की, जिसके तहत इंडस्ट्रियल पोल्यूशन मॉनिटर किया जाता है. હેલો, ગુડ મોર્નિંગ और સર. अभी गुड मॉर्निंग, बोलिए. હા સર, આપણે એન્વાયરમેન્ટલ કમ્પાઇલન્સ અને પોલ્યુશન કંટ્રોલ ફિલ્ડમાં કેરિયર બનાવવા માટે સ્ટુડન્ટે કયા કઈ ટેકનિકલ સ્કિલ પર વધારે ફોકસ કરવું જોઈએ? ટેકનિકલ સ્કિલની જો અત્યારે વાત કરું તો પહેલા તો બેઝિક નોલેજ સાથે તમારે અત્યારે હાલમાં જે એઆઈ ટૂલ્સનો જે ક્રેઝ છે એ પ્રકારે તમારે ડેટા એનાલિસિસ, ડેટા વિઝ્યુલાઇઝેશન એ પ્રકારે તમારે કામ કરવું જોઈએ. કારણ કે અત્યારે ડેટા થકી જ પોલ્યુશનનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. જેમ કે એમ્બિયન્ટ એર ક્વોલિટીનું જે મોનિટરિંગ થાય છે તો એનો એક ડેટા જનરેટ થાય છે. રિયલ ટાઈમનું જે મોનિટરિંગ કરવામાં આવે તો એનો એક ડેટા જનરેટ થાય છે. જ્યારે પણ કોઈ મેઝરમેન્ટ થાય છે ત્યારે ડેટા જનરેટ થાય છે. તો આ ડેટાનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું, એનું તમે વિઝ્યુલાઇઝેશન કઈ રીતે કરવું, એવા જે એઆઈ ટૂલ્સ છે એ તમે જો એમાં આગળ વધો, એની કોઈ સ્કિલ ડેવલપ કરો તો એ બોર્ડને અને તમારા બંનેને કામ આવે, એને બેનિફિટ થાય. ઓકે, થેન્ક યુ સર. પૂર્ણિમા. Good morning, Vishal sir. Good morning, Dishavan. I am Purnima from LD College of Engineering. મેમ એકચ્યુઅલી મારે એવું પૂછવાનું હતું કે ઇફ રિસર્ચ બેઝડ કોઈ સ્ટડી થાય છે બોર્ડમાં, જેમ કે જે સ્પેશિયલ મોનિટરિંગ અત્યારે પ્રેઝન્ટેશનમાં બી કવર થયું, તો ઇન્ટર્ન્સને એ વસ્તુ અલાઉડ છે કે એ એક સ્મોલ પ્રોજેક્ટ પ્રપોઝલ લઈ આવે? ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એર પોલ્યુશન સ્ટડી છે જેમાં સીપીસીબીનું જે ડેટા છે એની જોડે સેટેલાઇટ ડેટાનું કંઈક સ્ટડી કરી, કે એવું કંઈક અલાઉડ છે? એન્ડ ઇફ નોટ દેન કયા કયા ટાઈપના રિસર્ચ બેઝડ પ્રોજેક્ટ્સ અમે લોકો કરી શકીએ ઇફ ઓલરેડી કોઈ ચાલતા હોય એ? કે બીકોઝ 3 વીકનો ટેન્યોર છે તો કંઈક એમાં શું થઈ શકે? ધેટ્સ વોટ આઈ વોન્ટેડ ટુ નો. ના, તમે લોંગ ટાઈમ માટે વિચારી રહ્યા હોય, કોઈ સ્ટડી ઉપર કામ કરવાનું વિચારી રહ્યા હોય તો તમે અવશ્ય અમને એનું પ્રપોઝલ મોકલજો. અમે એના ઉપર વિચારીને જે કાંઈ એના માટે અમારે તમને હેલ્પ કરવાની થશે તો એને અમે કરી આપશું.
તમારે કોઈ ડેટા માટે કોઈ સપોર્ટ જોતો હશે તો એ સપોર્ટ પણ અમે તમને આપશું. પણ એકવાર તમે અમને ડિટેલ પ્રપોઝલ મોકલજો કે એ પ્રપોઝલ શેના ઉપર છે. એના જો બોર્ડને બેનિફિશિયલ હશે તો એ તમને ચોક્કસ સપોર્ટ કરશે. Okay, okay. And sir, one more thing. Remote sensing and GIS નું like બોર્ડ તરફથી શું સ્કોપ હોય છે and એમાં એનું કોઈક રોલ છે ઓર એ ખાલી મોનિટરિંગ કમ્પ્લાયન્સ ને અધર ડોમેન્સ ઓફ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જ કવર કરે છે? ના, અત્યારે તો રિમોટ સેન્સિંગ બાબતે બોર્ડ દ્વારા કોઈ એવી ખાસ એક્ટિવિટી કે કોઈ એવો કોઈ પ્રોગ્રામ કાર્યરત નથી. ઓકે સર, ઓકે, થેન્ક યુ. અહીંયા એક સ્ટુડન્ટે ક્વેશ્ચન લખેલું છે, વોટ આર ધ લીગલ consequences GPCB takes in series of steps after it cross threshold of pollutant in environment, and what does company faces closure when does company faces closure and related consequences that is granted by law. ओके, बोर्ड का जो एक मैन्यूल है, टेक्निकल मैन्यूल है, फिर एडमिन मैन्यूल है, ये सारे 4 मैन्यूल है. उसमें टेक्निकल मैन्यूल में इस बात का जिक्र किया गया है कि किस प्रकार का जो वायोलेशन है तो कौन से प्रकार के वायोलेशन में क्या एक्शन लिया जाए. अगर कोई छोटा मोटा वायोलेशन है किसी का, जैसे कि कोई एनुअल जो एक एनवायरमेंटल स्टेटमेंट करके फॉर्म आता है, अगर वो फिलअप नहीं किया है, फिर एनुअल रिटर्न करके है जो हैजरस वेस्ट का आता है वो अगर उसने सबमिट नहीं किया है, तो ऐसे जो कंप्लायंस के वायोलेशन है तो उसमें शो कॉज नोटिस दिया जाता है. फिर कोई ऐसा है, कोई इंडस्ट्री है जिसने सीटीओ नहीं लिया है या फिर जिस पर्पज के लिए लिया है उस पर्पज उसे फिलफिल नहीं करा है. मानो कि कोई प्रोडक्ट ए बनाने के लिए सिटी लिया है और वो प्रोडक्ट बी बनाता है, तो ऐसा जो वायोलेशन है तो उसमें एनओडी दिया जाता है. फिर जो सीवर वायोलेशन है जिसमें इलीगल डिस्चार्ज है, अगर किसी नदी नाले में उसने गंदा पानी फेंक दिया है या फिर वो कंटिन्यूस लेवल पे वो बॉयलर चला के जो भारी मात्रा में एयर पोल्यूशन क्रिएट करता है, तो ऐसे जो इलीगल एक्टिविटीज है जो एनवायरमेंटल क्लियरेंस अगर उसको लागू पड़ता है फिर भी उसने एनवायरमेंटल क्लियरेंस नहीं लिया है, तो ऐसे सीवर वायोलेशन के केसेस में ही हम क्लोजर डायरेक्शन इशू करते हैं. Next question is from Josna Sharma. What skills we need to develop if we want to go further in sustainable development, geopolitics and ESG field? ESG means environment, social governance field. Any kind of question પૂછ્યો છે? स्किल के बारे में अभी मैंने बात की, ऐसे ही जो एआई बेस्ड टेक्निकल स्किल को आपको पहले गेन करना पड़ेगा. फिर एनवायरमेंट फील्ड इतना वेस्ट है कि आपको हर तरह का जो नॉलेज है, कौन सी फील्ड में क्या चल रहा है उसका भी एक नॉलेज आपके पास होना चाहिए. अगर आप ईएसजी की बात करें तो ईएसजी अभी एक नया फील्ड है, तो उसमें डिटेल में आपको स्टडी करके फिर उसमें आगे बढ़ना चाहिए जो एक्सपर्ट की गाइड लेके. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? વીકલી પ્રોગ્રેસ રિપોર્ટ સબમિશનમાં ઓર એટેન્ડન્સ શીટ સબમિશનમાં તમને કોઈ હર્ડલ્સ આવતા હોય, કોઈ પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા હો તમે, તો એ પણ ક્વેશ્ચન તમે અહીંયા ક્લિયર કરી શકો છો, બરાબર? ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા હતા કે અમે સીઈટીપી પર વર્ક કરીએ છીએ તો વીકલી પ્રોગ્રેસ રિપોર્ટ એ બધું કોની સાઇન લેવાની? તો તમે જે જગ્યા પર છો સીઈટીપી ઓર ટીએસટીએફ ઓર વોટેવર ઇન્ડસ્ટ્રીમાં તમે જ્યાં પણ ઇન્ટર્નશીપ કરી રહ્યા છો, તો ત્યાંના સુપરવાઇઝર અથવા તો ત્યાંના કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય, ઓથોરિટીમાંથી કોઈ હોય, તો એની તમે સાઇન કરાવીને સબમિટ કરી શકશો. એ સિવાય બીજા કોઈને કોઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો આના પછી તમે પર્સનલી કોલ કરીને પૂછો એના કરતાં